ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન નું છઠ્ઠું ચેપ્ટર મનોવિકૃતિ. મનોવિકૃતિની અંદર આજે આપણે 12મા વિભાગમાં મુખ્ય મનોવિકૃતિઓ વિશે અભ્યાસ કરવાની છે કે મુખ્ય મનોવિકૃતિઓ કેટલી છે. जो मुख्य मनोविकृति की बात करिए तो मुख्य मनोविकृति 3 प्रकार है. एक चिंता संबंधी मनोविकृति, बीजू मनोदशानी विकृति, सीखवानी क्रिया संबंधी विकृति, मुख्य मनोविकृति कुल 3 प्रकारनी है. चिंता संबंधी विकृति, मनोदशानी विकृति અને શીખવા સંબંધી વિકૃતિ. તો અહીંયા આપણે ચિંતા સંબંધી વિકૃતિ, ચિંતા સંબંધી જે મનોવિકૃતિ જે છે એની વાત કરવાની છે કે ચિંતા સંબંધી મનોવિકૃતિ એટલે શું. चिंता संबंधी मनोविकृतिओ केटली है तो कि चिंता संबंधी मनोविकृतिओ जे छे ए पण 3 प्रकारनी है. एक सामान्यकृत विकृति, सामान्यकृत विकृति चिंता, विकृत भय, अनिवार्य विचार दबाण. जो अहिया आपणे जे छे कि मुख्य मनोविकृतिओ जे छे ए मुख्य मनोविकृतिओ मुख्य 3 प्रकारनी है. एक चिंता संबंधी मनोविकृति, मनोदशानी विकृति અને શીખવાની ક્રિયા વિકૃતિ. એની અંદર ચિંતા સંબંધી જે મનોવિકૃતિ છે એને પણ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. સામાન્યકૃત વિકૃતિ ચિંતા, વિકૃત ભય અને અનિવાર્ય વિચાર દબાણ. આ દરેક પ્રકારની જે વિકૃતિ છે એની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક શીખવાની છે. એની અંદર આપણે પહેલા જ વાત કરવાની કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે WHO અને APA જે WHO નું ફૂલ ફોર્મ આપણે જોયું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હ્યુમન રાઇટ્સ અને APA કે અમેરિકન સાયક્રોઆઇટ્રિક એસોસિએશન અને જે APA દ્વારા 1952 ની અંદર DSM નું જે એક સંશોધન હતું એમાં DSM નું પણ આપણે ફૂલ ફોર્મ જોયું કે ડાયગ્નોસ્ટિક એન્ડ
સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર, શું DSM નું પૂરું હતું કે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર. એના એક સંશોધનની અંદર એને માનસિક રોગોનું વર્ગીકરણ કર્યું. શેનું કર્યું કે જે વ્યક્તિ માનસિક રોગો ધરાવે છે એનું વર્ગીકરણ એને જે તે વ્યક્તિના લક્ષણો આધારિત કર્યું. અહીં આપણે એની અંદરની જે મુખ્ય 3 જે મનોવિકૃતિઓનો અભ્યાસ કરવાનો છે એમાં જે ચિંતા સંબંધી મનોવિકૃતિ છે કે જો જે તે વ્યક્તિ આપણને ખબર છે કે પોતાના જીવનની અંદરના કોઈ પણ પ્રસંગમાંથી ચિંતાનો અનુભવ કરતી હોય છે. હવે એ આપણા જીવનની એક સામાન્ય ઘટના છે. ચિંતા કે દરેક વ્યક્તિના જીવનની અંદર ચિંતા હોય છે. જો જ્યારે આપણે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવીએ, એટલે કે અનિવાર્ય સંજોગ કોઈ પણ કાર્ય આપણે પાર નથી પાડી શકતા, ત્યારે પછી એક માની લો કે એક વિદ્યાર્થી તરીકેનું જીવન હોય તો પરીક્ષાનો સમય નજીક આવતો હોય ત્યારે પછી ત્રીજું વાત કરીએ તો કે જીવનના અગત્યના નિર્ણયો લેવાના હોય. આવી વગેરે પરિસ્થિતિની અંદર જ્યારે જે વ્યક્તિ નિષ્ફળતા અનુભવે ત્યારે એના જીવનની અંદર ચિંતા જેવી મનોવિકૃતિનો ઉદ્ભવ થાય છે. એટલે આ ચિંતા સંબંધી મનોવિકૃતિ વિશે જ્યારે તમારે લખવાનું હોય એવું પૂછે કે ચિંતા સંબંધી મનોવિકૃતિની અંદર ત્રણેય જે મનોવિકૃતિઓ વિશે અભ્યાસ કરો ત્યારે આપણે પ્રસ્તાવના કે આવી બાંધી શકીએ કે પ્રસંગો દરમિયાન જ્યારે ચિંતાનો અનુભવ કરીએ ત્યારે આપણા જીવનની એ સામાન્ય ઘટના છે ચિંતા. અને જ્યારે આપણે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવતા હોય, પરીક્ષાનો સમય નજીક આવતો હોય કે કોઈ પણ પ્રકારના નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવતા હોય ત્યારે જે તે વ્યક્તિ ચિંતાનો અનુભવ કરે છે. આ પરથી એમ કહી શકાય કે ચિંતા એક સામાન્ય માનસિક અનુભવ છે. ચિંતા એ કેવો છે તો કે સામાન્ય માનસિક અનુભવ, એટલે કે દરેક વ્યક્તિ ચિંતા કરતું. જ્યારે ચિંતાનું પ્રમાણ સામાન્ય સ્તરથી વધી જાય, એટલે કે એક વ્યક્તિના જીવનની અંદર ચિંતા જે છે એનું સામાન્ય સ્તર જ્યારે વધી જાય, એટલે કે ચિંતાનું પ્રમાણ વધી જાય ત્યારે વ્યક્તિ વિકૃત બને છે. એટલે કે એના જીવનની અંદર ઘણી બધી મનોવિકૃતિઓ આવે છે. જો ચિંતાની વિકૃતિથી પીડાતી વ્યક્તિ પોતાનામાંથી ચિંતા દૂર કરી શકતી નથી, તેથી આ આત્યંતિક ચિંતા તેના રોજબરોજના કાર્યો જેવા કે વ્યવસાયિક, કૌટુંબિક ફરજો, શાળાની પ્રવૃત્તિઓ અને આંતરવૈયક્તિક સંબંધો પર નિષેધક અસર જન્માવે છે. ક્યારે નિષેધક અસર જન્માવે? કે જ્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર ચિંતા દૂર ના કરી શકતો હોય ત્યારે એનું વ્યવસાયિક માળખું જે છે, એટલે કે વ્યાપાર ધંધો કરતો હોય કે કુટુંબની જે ફરજો હોય અથવા માની લો કે શાળા કક્ષાએ હોય તો કે શાળાની પ્રવૃત્તિઓ હોય અને આંતરવૈયક્તિક કે બીજા વ્યક્તિઓ સાથેના સંબંધોની જે બાબતો છે, આ દરેક બાબત પર નિષેધક અસર જન્માવે છે. ચિંતાના હિસાબે એ કુટુંબની અંદર કે વ્યવસાયની અંદર કે શાળાની પ્રવૃત્તિઓ અંદર કે કોઈ પણ વ્યક્તિ સાથેના સંબંધોની અંદર વાત કરી તો આ દરેક વ્યક્તિ સાથે
એની નિષેધક અસર ઉત્પન્ન થાય છે, એટલે કે ચિંતાનો દોર બીજા વ્યક્તિ ઉપર કાઢવો, બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડવું કે કોકના ઉપર આક્રમક બનવું, એ દરેક બાબત જો ચિંતા સંબંધી મનોવિકૃતિમાંથી મુખ્ય 3 મનોવિકૃતિ વિશે વિગતવાર માહિતી મેળવવાની છે આપણે કે ચિંતા સંબંધી જે મનોવિકૃતિઓ છે એમાંની આપણે 3 મનોવિકૃતિ અહીંયા જોવાની છે કે સામાન્ય વિકૃતિ ચિંતા, વિકૃત ભય અને અનિવાર્ય વિચાર. એની અંદર સામાન્ય વિકૃતિ ચિંતાની વાત કરીએ કે સામાન્ય વિકૃતિ ચિંતાને જેડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ પ્રકારની જે ચિંતા છે એને જેડ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું કે આને મુક્ત રીતે તરતી ચિંતા પણ તરીકે કહેવામાં આવે છે. એવી મુક્ત રીતે તરતી ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એને મુક્ત તરીકે તરતી ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો વ્યક્તિ પોતે ચિંતાના ઉદ્ભવના કારણોથી અજાણ છે કે સામાન્ય વિકૃત ચિંતાની અંદર શું હોય કે જે તે વ્યક્તિને કઈ પ્રકારની ચિંતાનો અનુભવ થાય છે એનું ખ્યાલ એને આ સમય દરમિયાન નથી હોતો કે પોતે જે ચિંતા અનુભવે છે એ ચિંતાનું કારણ શું છે. હવે આને માટે એક જે યુએસએ નો જન સમુદાય છે કે એક સર્વે કરવામાં આવ્યો છે કે યુએસએ જે છે યુનાઇટેડ સ્ટેટ એનો જે જન સમુદાય છે આનું પ્રમાણ 3.1% જેટલું છે. જો યુએસએ ના જન અનુક્રમણ 3.1% જેટલું છે. એટલે કે 3 જેટલા લોકો યુએસએ ની અંદર સામાન્ય વિકૃતિ ચિંતાનો ભય અનુભવે છે. એટલે કે એમને પોતાને પણ ખબર નથી હોતી કે પોતે કઈ પ્રકારની ચિંતાનો અનુભવ કરે છે. જો આશરે 6.8 મિલિયન યુવાનો આ વિકૃતિની લાક્ષણિકતા જોવા મળે છે. જો એટલે આશરે 6.8 મિલિયન યુવાનોમાં આ લાક્ષણિકતા જોવા મળે છે. જો આનું કહેવાનું શું કે યુએસએ નું જે સર્વે કરવામાં આવ્યું એમાં 3.1% જેટલા લોકો જે છે જન સમુદાય એ સામાન્ય વિકૃત ચિંતાનો ભય અનુભવે છે. એટલે કે એનો કહેવાનો ભાવ શું કે 6.8 મિલિયન યુવાનો માં આ લાક્ષણિકતા જોવા મળે છે. જો ભારતમાં પણ આ પ્રમાણ વધુ છે. સામાન્ય
ચિંતાનું પ્રમાણ ભારતની અંદર પણ ઘણું બધું જોવા મળે છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ આ વિકૃતિના પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે કે સામાન્ય વિકૃતિ ચિંતા જે છે એની અંદર સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે હોય છે. ભારતની અંદર વાત કરીએ આ ફક્ત એક યુએસએ નો સર્વે છે કે યુએસએ ની અંદર 3.1% જેટલા લોકો સામાન્ય વિકૃત ચિંતા અનુભવે છે કે જેની અંદર તેમને પોતાને પણ પોતાની ચિંતા કઈ છે એ ખબર નથી હોતી કે શેના કારણે ચિંતા જો છે. તો કે જે એક સર્વે કરવામાં આવ્યો છે તો કે 6.8 મિલિયન યુવાનો આ ચિંતાનો ભોગ બને છે. આ પ્રકારની વિકૃતિની ભોગ બને છે. એની અંદર એક સર્વે કે ભારતની અંદર પણ સામાન્ય વિકૃત ચિંતા ધરાવતા લોકોનું પ્રમાણ વધારે છે. જો DSM-5 એટલે કે પાંચમા જે એક પ્રકાશિત વર્ષ હતું એની અંદર આની કેટલીક લાક્ષણિકતાઓ જણાવી છે કે એની લાક્ષણિકતાઓ જોઈએ હવે. આ પ્રકારની લાક્ષણિકતાઓ કઈ કઈ છે DSM-5 ની અંદર એની લાક્ષણિકતા કે કોઈ પણ વિષય ઘટના કે પ્રવૃત્તિ વિશેની આત્યંતિક ચિંતા સતત 6 મહિના સુધી હાજરી હોય. જો વિષય ઘટના કે પ્રવૃત્તિ વિશે 6 મહિના સુધી હાજરી એટલે કે કોઈ પણ વિષય બાબતે કે કોઈ પણ ઘટના બાબતે કે કોઈ પણ પ્રવૃત્તિ બાબતની ચિંતા એ માણસના જીવનની અંદર 6 મહિના સુધી રહે છે. એટલે કે કયા પ્રકારની ચિંતાનો અનુભવ કરી રહ્યો છે કે કઈ ઘટના છે કયા વિષય બાબતે છે કે કઈ પ્રવૃત્તિની ચિંતા છે એ બાબત એના જીવનની અંદર 6 મહિના સુધી રહે છે. વ્યક્તિ પોતાની ચિંતા પર નિયંત્રણ ના હોય. બીજું કે વ્યક્તિને પોતાની ચિંતા પર નિયંત્રણ નથી હોતું. એટલે કે પોતાના મનને બીજા રસ્તા તરફ વાળી શકતો નથી. નીચેની શારીરિક અથવા બોધાત્મક લક્ષણોમાં કોઈ પણ ત્રણની હાજરી શારીરિક અથવા બોધાત્મક લક્ષણોમાંથી ત્રણની હાજરી એટલે કે 3 પ્રકારની લાક્ષણિકતા. જો કઈ 3 પ્રકારની? એક તો કે જલ્દી થાકી જવું, બીજું ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી, ત્રીજું શારીરિક અસ્વસ્થતા, આત્યંતિક કક્ષાની સંવેદનશીલતા, સ્નાયુ તંગદિલી, ઊંઘમાં વિક્ષેપ. જો શું કહેવામાં આવે છે કે DSM આની એક લાક્ષણિકતા બહાર પાડી છે કે કયા વ્યક્તિઓ સામાન્ય વિકૃતિ ચિંતાનો ભય અનુભવે છે. કેવી લાક્ષણિકતા હોય તો કે પહેલી લાક્ષણિકતા એ છે કે વિષય ઘટના કે પ્રવૃત્તિ વિશે 6 મહિના સુધીની હાજરી હોય છે.
કે પોતાની જે ચિંતા કે 6 મહિના સુધી રહે છે. કોઈ વ્યક્તિ બીજું કે પોતાના ચિંતા ઉપર એ નિયંત્રણ કરી નથી શકતો. જો નિયંત્રણ કરી શકતો હોત તો 6 મહિના સુધી એની હાજરી ના રહે. ત્રીજું કે શારીરિક અથવા બોધાત્મક લક્ષણોમાંથી 3 ની હાજરી, એટલે કે એના જીવનની અંદર જે લાક્ષણિકતાઓ જોવા મળે છે, શારીરિક રીતે કે જલ્દી થાકી જાય, બોધાત્મક રીતે કે ધ્યાન ટકાવી ના રાખી શકતો હોય, શારીરિક અસ્વસ્થતા હોય તો પોતાને નબળો જાહેર કરતો હોય, સંવેદનશીલતા હોય એની અંદર પોતાની અંદર પછી સ્નાયુ તંગદિલી અને ઊંઘમાં વિક્ષેપ, આ 3 આટલી વસ્તુમાંથી કોઈ પણ 3 વસ્તુ એનામાં હાજર હોય કે જે ચિંતાનું હોતો હોય સામાન્ય કે જલ્દી થાકી જતો હોય, ધ્યાન ટકાવી ના રાખતો હોય, શારીરિક રીતે અસ્વસ્થ હોય, સંવેદનશીલ હોય. સંવેદનશીલ એટલે કે જલ્દી લાગણીમાં આવી જવું, જલ્દી ક્રોધમાં આવી જવું, ઊંઘ ના લઈ શકતો હોય. દરેક જો મોટા ભાગના લોકોમાં અમુક લક્ષણો પણ છે કે મોટા ભાગના લોકોને પરસેવો વધારે થાય કે જ્યારે કોઈ પણ બાબતની ચિંતા હોય તો એ પરસેવો વધારે થઈ જાય છે, ઉબકા આવવા માંડે છે, ઝાડા થઈ જવા, શરીરમાં ધ્રુજારી થવી, શ્વાસ લેવામાં તકલીફો પડવી, હૃદયના ધબકારા વધી જવા, વારંવાર શરદી થવી, બેભાન થઈ જવું, આવા શારીરિક લક્ષણો જોવા મળે છે. કેવા શારીરિક લક્ષણો જોવા મળે છે કે જે વ્યક્તિ આ પ્રકારની ચિંતા અનુભવે છે, સામાન્ય ચિંતા, તો કે મોટા ભાગના લોકોને જે પરસેવો થાય, જ્યારે આ પ્રકારની ચિંતા અનુભવે એટલે શરીરમાં પરસેવો આવી જાય છે, ક્યારેક ઉબકા આવે છે, ક્યારેક ઝાડા થઈ જાય છે, ક્યારેક શરીર ધ્રુજવા લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, હૃદયના ધબકારા વધી જતા હોય, વારંવાર શરદી થવી, બેભાન થવું, આવા પ્રકારના શારીરિક લક્ષણો એ સામાન્ય વિકૃતિ ચિંતા ધરાવતા વ્યક્તિના અંદર આ લક્ષણો જોવા મળે છે. જો આ ઉપરાંત જેડીના માનસિક લક્ષણો પણ જોવા મળે છે. કે કેવા માનસિક લક્ષણો? તો કે એકાગ્રતાની અશક્તિ, કે કોઈ પણ બાબત પ્રત્યે ધ્યાન ના ટકાવી રાખવું, એ મનમાં અશાંતિ અનુભવવી, કે મનની અંદર અશાંતિ અનુભવે છે, કોઈ પણ પ્રકારની શાંતિનો અનુભવ નથી થતો, વિચારો અને નિયંત્રણનો અભાવ, કોઈ પણ બીજી વસ્તુ પ્રત્યે વિચારી શકતો નથી અને કોઈ પણ વસ્તુ પ્રત્યે નિયંત્રણ રાખી શકતો નથી, વાણીમાં અચકાટ કે તોતરાપણું, કે ગમે તે વ્યક્તિ સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકારની વાતચીત કરતો હોય તો વાતચીત કરતા અટકી જવું અથવા તોતડું બોલવું, મૃત્યુનો ભય વગેરેનો પણ સમાવેશ થાય છે. એટલે કે જે વ્યક્તિ માનસિક સામાન્ય વિકૃતિ ચિંતાનો અનુભવ કરતો હોય એને શારીરિક ચિંતા સાથે માનસિક ચિંતાઓ પણ થાય છે, કે એકાગ્રતાની અશક્તિ લાગે, મનમાં અશાંતિ આવે, વિચારો પર નિયંત્રણ ન લાવી શકતો હોય, વાણીમાં અચકાટ અથવા તોતડાપણું, ક્યારેક મૃત્યુનો ભય પણ લાગે છે. જો વ્યક્તિને અનુભવાતી અનિયંત્રિત ચિંતાના કારણે તેને રોજબરોજની પ્રવૃત્તિઓના ક્રિયાશીલ અવરોધ થાય છે. કે જે વ્યક્તિ પોતાના ચિંતાઓ પર નિયંત્રણ નથી લાવી શકતો, એને પોતે જે રોજબરોજની પ્રવૃત્તિ કરતો એના કાર્ય ઉપર અવરોધ ઉત્પન્ન થાય, કે ચિંતાના હિસાબે બીજા કોઈ પણ પ્રકારના કાર્ય કરી શકતો નથી, તેમજ વ્યક્તિ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકતો નથી. ચિંતાના હિસાબે એની જે બીજી જવાબદારીઓ છે એ બીજી જવાબદારીઓને પણ સારી રીતે નિભાવી શકતો નથી, જેના પરિણામે વ્યક્તિ પોતાના પારિવારિક અને વ્યાવસાયિક સંબંધોને જાળવી રાખવા તેમજ કાર્યને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવે છે. જો સામાન્ય વિકૃતિ ચિંતાના જે લક્ષણો ધરાવતો વ્યક્તિ, કે જે સામાન્ય વિકૃતિ ધરાવે છે તે વ્યક્તિ આ ચિંતાના હિસાબે પોતાનો જે પરિવાર છે અને પોતાનો જે વેપાર ધંધો છે એના સંબંધો જાળવી નથી શકતો, એટલે કે
કે પરિવાર સાથે સંબંધ નથી જાળવી શકતો, પોતાના વ્યાપારી મિત્રો સાથે સંબંધ નથી જાળવી શકતો, બીજું કે જે તે કોઈ પણ કાર્ય જે છે એને જે પોતે કામ હાથમાં લીધું હોય એને સમય મર્યાદાની અંદર પૂરું પણ કરી શકતો નથી. જો આ જે છે એ સામાન્ય વિકૃતિ ચિંતાની વાત કરે છે કે મુખ્ય ચિંતાની અંદર ચિંતા સંબંધી મનોવિકૃતિની અંદર પહેલી ચિંતા જે છે સામાન્ય વિકૃતિ ચિંતા. તો કે સામાન્ય વિકૃતિ ચિંતાના આપણે લક્ષણો જોઈએ, ક્યાં સૌથી વધારે પ્રમાણ જોવા મળે છે. આના હિસાબે શું થાય કે વ્યક્તિ પારિવારિક કે વ્યવસાયિક સંબંધો જે છે એને જાળવી શકતો નથી. અને ત્રીજી ચિંતા જે છે કે વિકૃત ભયની ચિંતા. એ વિકૃત ભયની ચિંતા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. અહીંયા આપણે સામાન્ય વિકૃતિ ચિંતા વિશે વાત કરી કે સામાન્ય વિકૃતિ ચિંતા જે છે એ કેવો હોય છે કે એને GAD તરીકે પણ ઓળખવામાં આવે છે, એને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને યુએસએના જનસમુદાયમાં આનું પ્રમાણ 3.1% જેટલું જોવા મળે છે. એટલે કે આશરે 6.8 મિલિયન યુવાનો ની અંદર આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. બીજું કે ભારતની અંદર પણ આનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. અને ખાસ કરીને પુરુષ કરતા સ્ત્રીઓ જે છે એ સામાન્ય વિકૃત ચિંતાનો ભોગ વધારે બને છે. પછી DSM-5 ની અંદર આની લાક્ષણિકતાઓ જણાવીએ કે કોઈ પણ વિષય હોય, કોઈ પણ ઘટના હોય કે કોઈ પણ પ્રવૃત્તિ વિશેની ચિંતા એને 6 મહિના સુધી આધેડ રહે છે. બીજું કે વ્યક્તિને પોતાની ચિંતા ઉપર ક્યારે નિયંત્રણ નથી હોતું. આ પ્રકારની ચિંતા જે ધરાવતો હોય એ ચિંતા ઉપર નિયંત્રણ નથી કરી શકતો. પછી શારીરિક કે બોધાત્મક લક્ષણોની અંદર વાત કરીએ તો કે આ પ્રકારના જે લક્ષણો જે છે એમાંથી 3 લક્ષણોની હાજરી હોય છે કે જલ્દી થાકી જતો હોય, ધ્યાન રાખવામાં મુશ્કેલી પડતી હોય, શારીરિક અસ્વસ્થતા હોય, અસંવેદનતા હોય, પછી સ્નાયુ તંગદિલી કે ઊંઘમાં ચિંતા. જો આ પ્રકારની જે શારીરિક ચિંતાઓ જે છે એની આપણે વાત કરીએ છીએ કે હૃદયના ધબકારા વધવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઝાડા થઈ જવા, વારંવાર શરદી થવી, બેભાન થઈ જવું, એવા લક્ષણો. આ ઉપરાંત માનસિક કે એકાગ્રતાની કામ અશક્તિ, મનમાં અશાંતિનો અનુભવ થવો, વિચારો પર નિયંત્રણ ના લાવી શકવું વગેરે. બીજી વાત કરી કે જે આ પ્રકારનો ભોગ બને છે એ વ્યક્તિ પારિવારિક અને વ્યાપારિક સંબંધો જાળવી શકતો નથી અને ક્યારેક એને મૃત્યુનો ભય પણ સતાવતો હોય છે. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિકૃત ભય વિશે ચર્ચા કરીશું.